નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંપનીની સ્થાપના વિધિ માટેનો ચાર્ટ સમજ્યા બાદ હવે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં છે પ્રવર્તન. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કોઈ નવી કંપનીની શરૂઆત કરવી હોય, કોઈ નવી કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હોય, એવા સમયે એ કંપનીની સ્થાપના માટેનો જે વિચાર આવે અને એ સ્થાપના કરવા માટેની જે તૈયારીઓ કરવામાં આવે, પ્રિપેરેશન કરવામાં આવે, એને આપણે પ્રવર્તન કહીએ છીએ. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આવી નવી કંપની શરૂ કરવાનો જે વિચાર અમલમાં મૂકે છે એ વ્યક્તિને પ્રવર્તક કહેવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચે મુજબના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. જ્યારે તમે નવી કંપની શરૂ કરવા જઈ રહ્યા હોય ત્યારે આમાં જણાવેલા જે નીચેના મુદ્દાઓ છે એ ટોપિક્સને તમારે ફોલો કરવાના રહેશે. કઈ રીતે કરવાના રહેશે આપણે ચલો જોઈએ છીએ. પ્રવર્તન, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. જેમ કીધું એમ એના અંતર્ગત કંપનીના પ્રવર્તનનો વિચાર જોઈએ તો કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. જે વ્યક્તિ કંપનીને ઉદ્ભવ કરવા ઈચ્છે છે એના માઇન્ડમાં જે કન્સેપ્ટ છે એ હવે અહીં સમજવાનો છે. કોઈ સંશોધનના અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પોતે કરેલું કોઈ રિસર્ચ છે એને લઈ આવવા માટે, માર્કેટની અંદર અપ્લાય કરવા માટે, અથવા તો નવી કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી અને બજારમાં એને ઉપલબ્ધ કરવા માટે નવી કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તન છે શું ભાઈ? તો કે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તકે પોતાની માનસિકતાથી જે કંઈ વિચારી અને એનો ઉદ્ભવ કરવાનો વિચાર કર્યો છે એને તમે વાસ્તવિકતામાં લઈ આવો છો તો એ જે છે કંપનીના પ્રવર્તનનો વિચાર ગણાશે. ત્યારબાદ સેકન્ડ છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. હવે કંપનીની સ્થાપનાનો વિચાર આવ્યો એ વાત સાચી, પણ એ હકીકતમાં કેટલું, વાસ્તવિકતામાં કેટલું સફળ થઈ શકશે એ પહેલાં જોવું રહ્યું મિત્રો. તો એનો અમલીકરણની દિશાની અંદર તમે આગળ વધો, જ્યારે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું છે એ માટે તમે આગળ વધવા જઈ રહ્યા છો ત્યારે ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. બિઝનેસની અંદર વ્યવહારિક રીતે પ્રેક્ટિકલી એ વસ્તુ કેટલી યોગ્ય સાબિત થશે એ જોવું પડે છે. ધંધા માટેની સ્થાપના, પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. ધંધા માટેનું કયું સ્થાન, તમે જે વસ્તુને બનાવવા માંગો છો એની ફેક્ટરી ક્યાં રાખવી, માર્કેટની અંદર એને પહોંચાડવા માટેની વ્યવસ્થા કેવી રાખવી, કયા પ્રકારના માર્કેટમાં એ વસ્તુ વધારે ચાલશે, કયા પ્રકારના કસ્ટમર્સ જે છે એને વધારે પસંદ કરશે, વગેરે વિશેની પૂર્વધારણાઓના આધારે આપણે આગળ વધી શકીએ. અને ખાસ કરી અને ધંધા માટેના સ્થાનની પસંદગી અને નફાકારકતાની તપાસ કરવી પડે છે કે આ બિઝનેસ માટે યોગ્ય સ્થળ કયું છે અને આ વસ્તુની અંદર નફાનું ધોરણ કેટલું હશે. એમાં આગળ એવું કહે છે કે પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણ જે છે એ આપવામાં આવશે. વિશ્લેષણ માટે જે છે એ જરૂરી બને છે એમાં તપાસ, અને તપાસના અંતે જે કંઈ તમને એના પરિણામો પ્રાપ્ત થાય એના આધારે મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. કારણ કે ખર્ચ તો બધા ઇન્ક્લુડ થવાના છે મિત્રો. કોસ્ટ જે છે એ જેટલી અપ થશે એટલી જે છે એની માર્કેટ પ્રાઇસ પણ અપ થશે અને એની કોમ્પિટિટિવ પ્રોડક્ટ કેટલી માર્કેટના જે છે એ મળી રહી છે અને કેટલી પ્રાઇઝમાં મળી રહી છે એ પણ વસ્તુ તમારા બિઝનેસ સાથે જોડાયેલી રહેશે. બરાબર? તમે જે છે વસ્તુ બનાવો છો એની કોસ્ટ અપ થવાને કારણે તમે એની પ્રાઇસ અપ કરો અને માર્કેટમાં સેમ પ્રોડક્ટ જે છે એ ઓછા ભાવમાં મળતી હોય તો તમારા બિઝનેસને રન કરવામાં તમને પ્રોબ્લેમ થઈ શકે. એટલે આ બધી બાબતો જે છે એને ખાસ અહીંયા સમજવી પડે છે. થર્ડ વન છે સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્ર, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. કંપની તમારે નવી શરૂ કરવી છે તો એના માટે લેન્ડ જોશે, રો મટીરિયલ્સ જોશે, મશીનરીઝ જોશે, બરાબર છે, સર્વિસીસની જરૂર પડશે.
આ બધી જ વસ્તુઓ જે છે એના માટે શું કરવાનું છે ભાઈ? કરાર કરવાનું છે, એગ્રીમેન્ટ કરવાનું છે. ઓકે, તો એગ્રીમેન્ટ કરવું પડશે. ત્યાર પછીની વાત કરીએ તો નાણાકીય વ્યવસ્થા, સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. ભાઈ સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે થઈને પૈસા જોશે. પૈસા જે છે એ માર્કેટમાંથી લાવવાના છે, તો એ પૈસા માર્કેટમાંથી ક્યાંથી લઈ આવવા, કઈ રીતે લઈ આવવા વગેરે વિશેની જે છે એ માહિતી મેળવવી પડશે અને એનું અમલીકરણ પણ અહીંયા કરવાનું રહેશે. ઓકે, તો એ વસ્તુ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ નાણાકીય વ્યવસ્થા કઈ રીતે કરશું, જે નવી કંપનીની શરૂઆત માટે જરૂરી છે. એ બધી વસ્તુઓ જે છે એ ક્યાંથી આપણે મેળવશું એ અહીંયા જોવાનું છે. નવી સ્થાપિત થતી કંપની એની સ્થાપત્ય કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. કોઈ પણ કંપની જે છે નવી શરૂ થતી હોય, કંપનીનું સ્વરૂપ જ એટલા માટે મિત્રો પસંદ કરવામાં આવે કે જ્યાં વધુ મૂડીની જરૂર છે, તો ત્યાં માર્કેટમાંથી, સમાજમાંથી જે છે લોકો પાસેથી જે છે એ નાણાં મેળવી શકાશે. કઈ રીતના એ તમે જાણો છો, તો કે ભાઈ શેર બહાર પાડીને, ડિબેન્ચર દ્વારા. પછીની વાત કરીએ તો બી, આપણે પ્રથમ જે તબક્કો જોયો પ્રવર્તનનો, એની બાદ નોંધણી માટે જે છે એ વિધિ છે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની જે વિધિ છે એને ફોલો કરીએ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સામે રજૂ કરવા પડશે. કંપનીના જે જરૂરી કાગળિયા છે, દસ્તાવેજ છે, લખાણો છે, તે રેડી કરી અને કંપની રજિસ્ટર્સને તમે બતાવો એટલે તમને જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મળશે. તો એના માટેની પ્રોસેસ શું છે ભાઈ? ફર્સ્ટ ઓફ ઓલ છે આવેદનપત્ર. કંપનીના પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર છે શું? તો કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે અને એનું બંધારણ છે કે કંપની કયા સ્વરૂપની હશે, કઈ રીતે વર્ક કરશે, જેની ઉપર કંપનીની ઇમારત જણાવવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. જ્યારે આવેદનપત્ર બનાવવામાં આવે મિત્રો, ત્યારે કેટલીક બાબતો કમ્પલસરી જે છે એમાં આવશે. જેમાં પહેલું ગણીએ તો કે નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી કંપની, જે ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. ભાઈ આ આવેદનપત્ર પ્રથમ તબક્કો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જે મૂળભૂત દસ્તાવેજ છે આવેદનપત્ર કંપની માટેનો, એમાં કંપનીનું બંધારણ લખેલું છે આખું, અને એમાં નામની જે કલમ છે પહેલી વહેલી, એમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની જો હોય, બરાબર છે, તો એવી પબ્લિક કંપની જે છે, જે શેર મૂડીથી મર્યાદિત છે, માત્ર પોતપોતાના શેર જેટલી જ એના શેરધારકોની મર્યાદા જે છે, એની ફરજ જે છે એ ઉદ્ભવે છે, તો એના છેડે, કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરશું. અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની જો હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવાનો છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાશે નહીં. એક વખત જે નામથી કંપની નોંધાયેલી છે પૂર્વે, એવું નામ તમે રિપીટેશનમાં ના રાખી શકો, અથવા તો રાષ્ટ્રીય હિતને નુકસાન થાય, દેશના સન્માનને નુકસાન થાય એવું પણ નામ કોઈ રાખી શકશું નહીં. ત્યાર પછીની વાત કરીએ તો બી પ્રોસેસની અંદર આવે છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપનીની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જાળવવું પડે છે. એટલે તમારે જણાવવું પડે ભાઈ, કારણ કે જે કંઈ પત્ર વ્યવહાર કરવાના છે, જે કંઈ લીગલ ડોક્યુમેન્ટ્સ જે છે એની આપલે થવાની છે, એના માટે પ્રોપર એનું એડ્રેસ જોશે. કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીને રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવાનું રહેશે. સી જે છે ટોપિક, એમાં છે ધ્યેય અથવા તો ઉદ્દેશ્યની કલમ. આ આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ એ ધ્યેય અને ઉદ્દેશની કલમ જે છે એ છે. કંપની કયા ઉદ્દેશ્ય માટે અને કયા ધંધાની સાથે સંબંધિત ધંધો કરશે તે આ કલમની અંદર જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે
તે સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકે નહીં. તમારા આવેદનપત્રમાં જે તમારો ઇન્ટેન્શન દર્શાવેલો હોય એ સિવાય અન્ય માટે તમે કામ કરી શકશો નહીં. ઓકે, ચલો ત્યાર પછીનો ટોપિક છે જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાહેંધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. કંપનીના જે સભ્યો છે મિત્રો એની કેટલી જવાબદારી થાય છે, મર્યાદિત હશે તો જે શેરમૂડી પૂરતી મર્યાદિત હોય કે જે તે રીતે હોય, અમર્યાદિત હોય તો પોતાની, જેમ આપણે વ્યક્તિગત અને ભાગીદારીમાં જોઈએ એમ કે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે જો ફડચામાં જાય કંપની તો. અને બાહેંધરીથી મર્યાદિત હોય તો જેટલી બાહેંધરી એણે આપી હોય એટલી જવાબદારી એની ઉદ્ભવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભાઈ એક જ વ્યક્તિની કંપની હોય તો એ તો સમજી શકાય કે બધી જવાબદારી એની જ છે, અમર્યાદિત જવાબદારી છે તો આપણે સમજીએ જ છીએ. પરંતુ જે મૂળ વ્યક્તિ છે એનું જો મૃત્યુ થાય કે કરાર કરવા માટે અસમર્થ બને આગળ જતાં તો શું કરવું, એના પછી નેક્સ્ટ ટુ કોણ રિસ્પોન્સિબલ છે એનું પણ નામ એને આપવું પડશે. પછી છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જાણવામાં આવે છે. બરાબર, મૂડીની કલમ એ હોય ને ભાઈ પૈસા તમે કેટલા લેશો, ક્યાંથી લેશો, કેવી રીતના લેશો, કેટલા રૂપિયાના શેર બહાર પાડશો, બધું. ત્યાર પછી છે સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહીની સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. બરાબર, પબ્લિક કંપની હોય તો 7, પ્રાઇવેટ હોય તો 2. એ લોકોએ નિવેદન આપવું પડશે કે અમે સાથે મળીને કંપનીની સ્થાપના કરવા ઈચ્છીએ છીએ. તો એ રીતના ત્યારબાદ આવે છે જે છે એ છે નિયમનપત્ર. સ્થાપનાની કલમ બાદ કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. નિયમનપત્ર શું છે? આવેદનપત્ર તો આપણે જોયું, એવી રીતના નિયમનપત્ર તો કે કંપનીના આંતરિક વહીવટનો નિયમ શું છે એ નક્કી કરતો દસ્તાવેજ છે કે આ જે વ્યવહાર કરશે કંપની સ્થાપના બાદ એનો કઈ રીતના વહીવટ ચાલશે એના માટેને અહીંયા જે કાંઈ ડિસ્ક્રિપ્શન આપેલું છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. જે આવેદનપત્ર છે એને અનુલક્ષી અને મર્યાદામાં રહી અને નિયમનપત્ર તૈયાર કરવાનું રહેશે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. બરાબર છે મિત્રો, આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટર આગળ નોંધાઈ જાય એટલે બે જાહેર બનશે, કોઈ પણ આ જોઈ શકશે. ઓકે, ખાનગી રહેશે નહીં. એમાં તમારી પછી જે કાંઈ પ્રાઇવસી છે એમાં જળવાશે નહીં. એ વસ્તુ જે છે એ પબ્લિક માટે ઓપન હશે. થર્ડ વન, સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટર સમક્ષ નોંધવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ વસ્તુ ઓનલાઈન રાખજો મિત્રો કે કંપનીના મેનેજની અંદર પણ એક લેડીઝ જે છે એ કમ્પલસરી રાખવા પડશે. ફોર્થ વન, સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા જે સભ્યો છે એને લેખિતમાં દેવું પડશે કે અમે મેનેજમેન્ટનું કામ સંભાળીએ છીએ. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. બરાબર છે, કંપનીના મેનેજમેન્ટ જે છે, જોડાયેલા સભ્યો જે છે એ અથવા મેનેજર અથવા સેક્રેટરી, ભરણું ભરનાર જો કોઈ બીજી કંપની સાથે પણ જોડાયેલા હોય, એના હિત એની સાથે સંકળાયેલા હોય તો એને જણાવવું પડશે. ત્યારબાદ છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મની અંદર કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણીની ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટરે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ
જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડા કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આ રીતના તમને કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મળશે. તમારી કંપની જે છે એ તમે શરૂ કરી શકશો. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીમાં પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર જે છે એટલે કે એક એનો લીગલ નંબર પણ ફાળવવામાં આવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર ઓફિસમાં સાચવવામાં આવે છે. જ્યાં સુધી કંપની બંધ ન થઈ જાય ત્યાં સુધી એના લીગલ દસ્તાવેજ જે હતા એ એટલે કે આવેદનપત્ર, નિયમનપત્ર વગેરે અને માહિતીના પત્રકો કંપની વિસર્જન સુધી જે છે રજિસ્ટર ઓફિસમાં સંચવાશે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરવાની રહે છે. મિત્રો, ખાનગી કંપની ડિરેક્ટલી સ્ટાર્ટ કરી શકે, પણ જો જાહેર કંપની હોય તો આટલી પ્રોસેસ તો બે માટે સેમ છે. પછી શું કરવું પડે તો કે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવા પડે, એડવર્ટાઇઝ જે છે કરવું પડે, લઘુત્તમ ભરણાની શરતો જે હોય એ જણાવવી પડે માર્કેટમાં, અને એ પૂરી કર્યા બાદ એ જે છે એ શેરની ફાળવણી કરી શકશે. ઓકે, તો આ હતી આખી કંપનીની જે છે એ સ્થાપના વિધિ. મિત્રો, આપણે જે ચેક કરી જોઈ. ઓકે, તો હવે ફરી પાછું એકવાર જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે ચેપ્ટરને આગળ વધારીશું. જે સમજ્યા છે એને વ્યવસ્થિત રીતે રીડ કરજો, પાકું કરી, અને નોટની અંદર જે છે ફેરબુકની અંદર જે છે એનું આખું સ્વાધ્યાય કમ્પ્લીટ રાખજો. અને તમે જ્યારે પણ અહીંયા તમને મંગાવવામાં આવે ત્યારે તમારી મને ચેક કરવા માટે આવવાનું રહેશે મિત્રો. તો દરેક ચેપ્ટર્સના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર જે ફેરબુકમાં કમ્પ્લીટ રાખજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આગળના ટોપિકને આગળ વધારીશું.